लंबोदरं परमसुन्दरमेकदन्तं रक्ताम्बरं त्रिनयनं परमं पवित्रम् उद्यद्दिवाकरकरोज्ज्वलकायकान्तम् विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि श्रीमन्नारायण एक चार नारायण नारायण हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि जपो नारायण 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 नारायण हरि हरि स्वामी 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 नारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण भजमन नारायण नारायण हरि हरि 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 ભગવત નામ સંકીર્તનની સાથે શ્રીમદ ભાગવત શાસ્ત્રના ષષ્ઠ સ્કંદની કથા ભાગવતજીનું ચોથું લક્ષણ જેમાં પોષણ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે। પોષણ લીલાનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે એવા ષષ્ઠ એટલે છઠ્ઠા સ્કંદની કથા મહારાજા પરીક્ષિતે ભયભીત થઈને સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ તમારા મોઢેથી નરકોનું વર્ણન સાંભળ્યું ને એટલું ભયંકર હતું, રૂવાડા ઊભા થઈ ગયા, તો એકે એ નરકોની યાતના સહન ન કરવી પડે એના માટે કોઈ માર્ગ, એના માટે કોઈ વિધાન? સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું કે જીવનની અંદર સાચા દિલથી હૃદયપૂર્વકનો એકવાર પસ્તાવો થઈ જાય ને ઈશ્વરના ચરણોની અંદર,
તો હજારો જન્મના કરેલા પાપમાંથી પ્રભુ મુક્તિ આપે એવા દયાળુ છે. એ સિદ્ધાંત સમજાવવાને માટે એક દ્રષ્ટાંત કર્યું. કાન્યકુબ્જ નામના દેશની અંદર અજામિલ નામે બ્રાહ્મણ હતો. સ્ત્રોત અને સ્માર્ત કર્મની અંદર પારંગત હતો, વિદ્વાન હતો, પંડિત હતો. નિત્ય યજ્ઞ કરે, ગાયત્રીના જપ કરે, સંધ્યા આદિનું અનુષ્ઠાન કરે. અજામિલ એક દિવસે અનાયાસે વનની અંદર સમિધા લેવાને માટે ગયો અને સમિધા લેતાની વખતે રસ્તાની અંદર એને પક્ષી બે પક્ષીને કામાતુર થઈ અને ક્રામ ક્રીડા કરતા જોયા અને આંખમાંથી પાપનો પ્રવેશ થયો. એટલે સારી વસ્તુ જોવાનું હંમેશા આપણા શાસ્ત્રકારો કહે છે. સારું સાંભળવું, સારું જોવું, સારું બોલવું, સારી વસ્તુ ખાવી, આ બધામાં સત્વતા હોય ને તો શરીરની અંદર વિકાર આવતો નથી. આજે અજામિલે કામ કર્મ જોયું અને એની અંદર વિકાર આવ્યો. વિકાર આવતાની સાથે જ ઘરની અંદર આવ્યો એટલે ધીમે ધીમે ઇન્દ્રિય તૃપ્તિઓ કરવાને માટે કામનાઓ વધવા લાગી અને ભગવાનનું ધર્મ, ધ્યાન, પૂજા પાઠ એ બધા ઓછા થવા લાગ્યા અને ધીમે ધીમે ભગવાનની ભક્તિ મુકાતી ગઈ અને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા અને કામાતુર માણસ બને ને. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. એકવાર કામના જેના હૃદયની અંદર જાગી જાય ને એને કોઈનો ભય નથી રહેતો, એને કોઈ સમાજની લજ્જા બાધા નથી કરતી, એનો ભય રહેતો નથી. નિર્ભય થઈ અને અજામિલ ઘરની અંદર બ્રાહ્મણના એકેય સંસ્કાર ન રહ્યા એવું જીવન જીવવા લાગ્યો. પાપાચાર કર્મ લાગવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, મદિરાનું પાન કરવા લાગ્યો, પરસ્ત્રી ગમન કરવા લાગ્યો. સંગાત સંજાયતે કામાત, કામાત ક્રોધો બીજાયતે. ગીતાજીની અંદર આખો સિદ્ધાંત બતાવ્યો છે. કામાત સંજાયતે, સંગાત સંજાયતે કામાત, કામાત ક્રોધો બીજાયતે. ખોટા સંગની અંદર આવો એટલે કામના ઉત્પન્ન થાય અને કામનામાંથી પૂરી ન થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય. કામાત ભવતી सम्मोहात, सम्मोहन મોહિત થાય માણસ અને सम्मोहात સ્મૃતિ વિભ્રમ. એકવાર મોહિત થયેલો માણસ એ દરેક રીતે ભ્રષ્ટ થઈ જાય છે. એવી રીતે અજામિલની અંદર જે કાંઈ સંસ્કાર હતા ને એ સંગ દોષના કારણે સાધુનો ને સત્પુરુષોનો સંગ કરવો એટલા માટે સત્સંગનો મહિમા બતાવ્યો છે. સત્સંગ કરવાનું આપણા શાસ્ત્રકારોએ એટલા માટે કીધું છે કે સારા માણસોની સાથે બેસીએ ને તો સારા સંગથી સારા સંસ્કારનું સિંચન થાય. દુષ્ટ, દુશાસન આદિ જેવા માણસોની સાથે બેસીએ તો આપણી અંદર દરેક પ્રકારના વિકાર અને કામનાઓ ઉત્પન્ન થાય છે અને એ તમને પતનના માર્ગે લઈ જાય, અધોગતિ તરફ લઈ જાય, તમારા મૃત્યુને બગાડે, પરલોકને બગાડે છે. અજામિલની સ્થિતિ પણ એવી થઈ. એમાં એક સમયે ઘટના એવી બની કે અજામિલના ગામની અંદર કેટલાક સાધુઓ આવ્યા. પર્યટન કરતા કરતા સાધુઓનું આગમન થયું અને સાધુએ ગામની અંદર ચોરે બેઠેલા કેટલાક માણસોને પ્રશ્ન કર્યો કે આ ગામની અંદર કોઈ બ્રાહ્મણનું ઘર ખરું? અમારે ત્યાં એક સમય ભોજન લેવું છે.
ચોરે બેઠેલા માણસોને એમ થયું કે આ બધા સાધુ અજામિલની ઘરે મોકલીએ તો કેમ? છે બ્રાહ્મણ, પણ બ્રાહ્મણના એકેય લક્ષણ એનામાં છે નહીં. એટલે જાણે હાંસી કરવા માટે સંતોને કીધું કે હા, અજામિલ નામે બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણનું ઘર છે, તમે ત્યાં જાઓ. સાધુને કોઈ પરિચય નથી એટલે અજામિલના ઘરનું સરનામું પૂછતા પૂછતા અજામિલને આંગણે આવ્યા. સાધુએ પૂછ્યું, અજામિલનું ઘર છે, બ્રાહ્મણનું ઘર છે? અજામિલ બહાર આવ્યો. હા, આ અજામિલ બ્રાહ્મણનું ઘર છે. તમારે શેનું કામ છે? શું કામ છે? અમે અહીંથી સંતો પસાર થયા છીએ ને એક સમય ભોજન રસોઈ લેવી છે. બ્રાહ્મણના ઘરે રસોઈ લઈ એવી અમારી ઈચ્છા છે. પણ અજામિલે કીધું કે મહારાજ, તમારી કોઈએ હાંસી કરી હશે. હું બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણોના એકેય લક્ષણ મારી અંદર નથી. હું કુટિલ છું, કામી છું, ક્રોધી છું, અધર્મ કરનારો છું. આવું બધું એમાં પોતાના મોઢેથી બોલ્યો. અઘરામાં અઘરું કામ કોઈ હોય ને તો આત્મશ્લાઘા તો બધાય કરે જ, પોતે પોતાના વખાણ તો બધાય કરે જ, પણ પોતાના અવગુણ પોતાના મોઢેથી કોઈ બોલી ન શકે. એ બહુ અઘરા છે. આ અજામિલ બધું બોલી ગયો. શું કે સમાજની અંદર ખરાબમાં ખરાબ જે માણસ છે ને એને સારું થવાનો જ પ્રયત્ન કરે છે. એને ઈચ્છા તો એવી હોય કે મને કોઈક 5 માણસો સારો કહે, એની અપેક્ષા એવી હોય. એના બદલે અજામિલે સંતોને કીધું કે બ્રાહ્મણનો દીકરો તો છું, પણ મારામાં એકેય લક્ષણ બ્રાહ્મણોના નથી. સંતોને એમ થયું કે એના મોઢે પોતાના વખાણ કરનાર તો જીવાતમાં બહુ મળે, પણ પોતાના મોઢે જ પોતાના અવગુણ ગાય છે. માટે છે નિર્દોષ, કોઈ સંગના દોષથી એની અંદર આ બધી આકૃતિ આવી છે, વિકૃતિ આવી છે. માટે એનું કલ્યાણ કરતા જાય. સંતોએ કીધું કે મારે આજે અમારે તારે ત્યાં એક સમય ભોજન લેવી છે. એક સમય તમારે ત્યાં ભોજન લેવું છે. ના મહારાજ, હું કોઈ સાધુ સંતોને જમાડતો નથી. મારા ઘરની અંદર તમે ભોજન કરશો તો તમે પાપના ભાગીદારી થશો. હું પાપી માણસ છું, મારી ઘરે જમવાનું રહેવા દો. હું કોઈને જમાડતો નથી. સંતોએ કીધું કે અમારો સંકલ્પ બ્રાહ્મણની ઘરે ભોજન લેવાનો છે અને અમારે વિશેષ કાંઈ જોતું નથી. અજામિલ કહેવા લાગ્યો, ના મહારાજ, પછી આ સાધુઓનો ભરોસો નહીં. જયમાં પછી પાછો લોટો આપો, દાન દક્ષિણા આપો ને વસ્ત્ર આપો ને એવું તમે પાછળથી માગો. મારે તમને જમાડવા નથી. અજામિલે આવું કીધું એટલે સંતોએ કીધું કે અમારે કાંઈ જોતું નથી. વસ્ત્રય નહીં માગી, પાત્રય નહીં માગી, દક્ષિણાય નહીં માગી, ખાલી ભોજન લેવું છે. આખા ગામની અંદરથી તારા ઘરનું સરનામું અમને આપ્યું છે એટલે તારી ઘરે અમે આવ્યા છીએ. ફક્ત ભોજન લેવું છે. જો મહારાજ જયમાં પછી કાંઈ માગશો તો હું આપીશ નહીં. એ વચન આપો તો હું તમને જમાડું. સંતોએ કીધું કે અમે તમને વચન આપી છીએ, અમારે કાંઈ જોતું નથી. અજામિલ બ્રાહ્મણોએ સંતોને ઘરમાં પધરાવ્યા, રસોઈ બનાવી, રસોઈ તૈયાર થઈ અને રસોઈ બનાવીને ભોજન લીધું. એ સમયે અજામિલને ત્યાં 3 દીકરાઓ હતા. એમાં નાનો દીકરો હતો ને, એ હજી પલનાની અંદર સૂતો હતો, એકદમ નાની અવસ્થા. પણ એ બાળક ઉપર એની આસક્તિ બહુ હતી. વારે વારે એ બાળકની માથે હાથ ફેરવી આવે, એ બાળકને રમાડી આવે, બાળકની સાથે વાતો કરી આવે. અજામિલને એમાં આસક્તિ બહુ હતી. બાળક બહુ ગમતું હતું, બધાયથી નાનો દીકરો.
એકદમ નાનો છે. સંતોએ આ દ્રશ્ય જોયું કે આ દીકરા ઉપર એને બહુ પ્રેમ છે. એટલે સંતોને એમ થયું કે જેના ઘરનું આપણે ભોજન લીધું છે એનું આપણે કલ્યાણ કરવું જોઈએ, એનું સારું થાય એવું કરવું જોઈએ. એટલે સંતોએ ભોજન લઈને જ્યાં વિદાય લેવા માટે તૈયાર થયા, વિદાય લેતી વખતે અજામિલ રાહ જોવે છે, કાંઈ માગશે નહીં ને. અજામિલે સંતોને કીધું કે મહારાજ જમી લીધું? તો કે હા. તો હવે જલ્દી વિદાય લ્યો. વિદાય લેવાને માટે સંતોને કહેવામાં આવ્યું, સંતોએ કીધું કે વિદાય તો આપે પણ અમારે એક દક્ષિણા જોઈ છે. લ્યો મહારાજ, મેં તમને ના પાડી હતી ને, આ તમે જમી લીધા પછી દક્ષિણાની માગણી કરો છો. અમારે દક્ષિણામાં કોઈ પૈસો, વસ્તુ, વસ્ત્ર કાંઈ જોતું નથી. અમે તો દક્ષિણામાં એટલું માગી છીએ કે આ તારો પલનાની અંદર સૂતેલો દીકરો છે ને, એનું નામ ખાલી નારાયણ રાખજે, આમાં અમને દક્ષિણા મળી જશે. મહારાજ, મારા દીકરાનું નામ નારાયણ રાખું એમાં તમને દક્ષિણા મળી જાય? હા, એ જ અમારી દક્ષિણા. પણ સંતોને જલ્દીથી ઘરની બહાર વિદાય આપવી હતી. એટલે અજામિલે કીધું કે ભલે મહારાજ, આજથી તમારી સાક્ષીએ કહું છું કે આ મારો દીકરો પલ્લામાં સૂતો, એનું નામ નારાયણ. જાઓ હવે વિદાય લ્યો. સંતોએ વિદાય લીધી, પણ સંતોએ બાળક ઉપર હાથ મૂક્યો, આશીર્વાદ આપી અને સંતોએ ત્યાંથી વિદાય લીધી. સમય વ્યતીત થવા લાગ્યો. થોડા સમયની અંદર પણ એ બાળક ઉપર જેને અનુરાગ બહુ હતો, પ્રેમ બહુ હતો, આસક્તિ બહુ હતી, એટલે હાલતા ચાલતા નાર કરે છે. નારાયણ જમી લીધું, નારાયણ સૂતો છે, નારાયણ જાગે છે, નારાયણ 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 એના મોઢામાંથી સતત એન કેન પ્રકારેણ. અને ભગવાન નારાયણનું નામ તો એવું છે, ઇલેક્ટ્રિકનો વાયર હોય ને, જેમાં કરંટ ચાલુ હોય, એ વાયરને જાણીને અડો ને તોય શોર્ટ લાગે, ને અજાણતા અડો તોય શોર્ટ લાગે. એમ નારાયણના નામની અંદર એવો પાવર છે કે એને અડો જાણી જોઈને એનું નામ લ્યો તોય ભગવાન કલ્યાણ કરે. અને અજાણતા ક્યાંક આપણો ફોટો પાડતા હોય ને એ વખતે એમ થાય કે વિડીયોમાં આપણું સારું આવે એટલે એ વખતે માણસ ધૂન બોલવા માંડે, તાલી ન પાડતા હોય તાલી પાડવા માંડે. ખરાબ લાગે ને. જૂના અગાઉ ફોટા ન બનાવવા. કોઈ દી માળા આખી જિંદગી ન લીધી હોય પણ સ્ટુડિયોમાં જાય ત્યારે માળા હાથમાં લઈને ફોટો પડાવે, એમ કે ભક્તિવાળા હતા એમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવી જ રીતે યેન કેન પ્રકારેણ નામની તાકાત છે. નારાયણનું નામ જાણતા લ્યો તોય ભલે ને અજાણતા લ્યો તોય ભલે, એનું કામ તો કલ્યાણ કરવાનું છે. નારાયણના નામની અંદર તાકાત હતી. સંતોએ વિદાય લીધી ને આ બાજુ અજામિલ વારે વારે યેન કેન પ્રકારેણ નારાયણ 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 બોલે. અને નારાયણ બોલતા બોલતા એની ઉત્તરાવસ્થા, અંતકાલ નજીક આવ્યો. આયુષ્ય મર્યાદા પૂર્ણ થાય ત્યારે અંતકાલ નજીક આવવાનો સમય થયો. અને અંતકાલ આવતાની સાથે અંતકાલે યા મતિ સા ગતિ. અંતકાલે જીવન પર્યંત જે દુષ્ટ કર્મ કર્યા હતા એ પ્રતાપે યમના પાર્ષદો હાથમાં દોરડા લઈને જીવને લેવા માટે આવે, પણ જીવાત્મા એને જોતાની સાથે ભયભીત થઈ જાય છે. મલમૂત્રા વિષ્ટાદિનો ત્યાગ કરી દે. એના બદલે જેની અંદર વધારે ને વધારે આસક્તિ હતી ને એ અંત સમયે યમના પાર્ષદોને જોતાની સાથે અજામિલથી મોઢામાંથી અવાજ નીકળી ગયો, નારાયણ બચાવ, નારાયણ બચાવ, નારાયણ બચાવ. આવો શબ્દ દીકરાના નામથી સંબોધન એને દીકરાને કર્યું હતું, નારાયણ મને બચાવો.
અને એ જ વખતે ભગવાનના પાર્ષદો આવી અને યમના પાર્ષદોના હાથમાંથી આ જીવ અજામિલને છોડાવી અને ભગવાનના પાર્ષદોએ લઈ લીધા. યમના પાર્ષદોએ જઈને યમરાજને ફરિયાદ કરી, મહારાજ, આ જગત ઉપર શાસન કરવાવાળા કેટલા છે? જે જીવને લેવા માટે તમે અમને મોકલાતા અમારા હાથમાંથી ભગવાન વિષ્ણુના પાર્ષદો આવી અને અજામિલના જીવને લઈ ગયા. એટલે યમરાજે જવાબ આપ્યો કે જે જીવાત્માના મુખની અંતે નારાયણનું નામ હોય એ જીવાત્મા ઉપર તમારો અધિકાર નથી. જે જીવના અંત સમયે મુખની અંદર ગંગાજીનું જલ હોય એ જીવાત્માની ઉપર તમારો અધિકાર નથી. જે જીવાત્માના અંત સમયે ગંગાનું જલ, તુલસી પત્ર અને મારું નામ, આ ત્રણ વસ્તુ જે જીવના મુખની અંદર હોય ને એ જીવાત્મા ઉપર તમારો અધિકાર નથી. અજામિલને છોડાવવામાં આવ્યો. ભગવાનના પાર્ષદોએ એને દિવ્ય ગતિ આપી. અજામિલના ઉપાખ્યાન દ્વારા ભગવત નામનો મહિમા બતાવ્યો. મહાપાપી અજામિલ ભગવાનના નામથી એનો ઉદ્ધાર થયો અને યમ અને વિષ્ણુ પાર્ષદોનો સંવાદનું વર્ણન કરવામાં આવ્યું. અને સૃષ્ટિ દ્વારા દક્ષ પ્રજાપતિએ ભગવાનની આરાધના કરી. આરાધના કરતા કરતા નારદજીના ગુટ ઉપદેશથી દક્ષ પુત્રોએ વૈરાગ્ય લઈ લીધો અને દક્ષ પ્રજાપતિએ નારદજીને શ્રાપ આપ્યો. દક્ષની 60 કન્યાઓનો વંશ અને અદિતિના પુત્ર ત્વષ્ટા, એનાથી વિશ્વરૂપનો જન્મ. ત્વષ્ટા મુનિ અદિતિના દીકરા હતા અને ત્વષ્ટા મુનિ ભગવાન નારાયણ પરમાત્માનું યજન કરતા કરતા યજ્ઞ યાગાદિક કર્મ કરે અને એના દ્વારા ત્યાં વિશ્વરૂપનો જન્મ થયો. વિશ્વરૂપ બહુ વિદ્વાન હતો, પંડિત હતો. એટલે એકવાર દેવતાઓનો ત્યાગ એના ગુરુ બૃહસ્પતિએ કર્યો. એટલે દેવતાઓ ભેગા થઈ અને ત્વષ્ટા મુનિ પાસે આવી અને કીધું કે તમારા દીકરા વિશ્વરૂપ અમારા ગોર બાપા બને, અમારા પુરોહિત બને, એટલી ઈચ્છા છે. વિશ્વરૂપ દૈત્યનું કાર્ય કરવાને માટે, દેવતાઓનું કાર્ય કરવાને માટે વિશ્વરૂપને પુરોહિતપણું બનાવ્યું, પોતાના ગોર બનાવ્યા. અને વિશ્વરૂપે આવી અને ઇન્દ્ર આદિ દેવતાઓને યજ્ઞ દ્વારા પુષ્ટિ આપી, યજ્ઞ કરાવે છે. પણ વિશ્વરૂપ દૈત્યનો ભાણેજ હોવા છતાં ઉચ્ચ સ્વરે દેવતાઓને આહુતિ આપે અને નીચ સ્વરથી પોતાનો દૈત્ય કુળ પણ બલવાન બને એ રીતે આહુતિ આપે. ઇન્દ્ર મહારાજથી આ સહન થયું નહીં કે આપણા ગોર થઈને આપણા જ શત્રુને પુષ્ટિ મળે એવી આહુતિ આપે છે. એટલે ઇન્દ્ર મહારાજે વિશ્વરૂપની હત્યા કરી, બ્રહ્મ હત્યા લાગી અને ઇન્દ્ર મહારાજે 4 ભાગની અંદર વેચીને બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું છે. પણ આ બાજુ ત્વષ્ટા મુનિને ખબર પડી કે ઓહો, મારા દીકરાની જરૂર હતી ત્યારે એને પુરોહિત બનાવ્યો, ગોર બનાવ્યો અને હવે મારા દીકરાનો નાશ કર્યો. ત્વષ્ટા મુનિએ કઠોર તપશ્ચર્યા કરી, નારાયણ કવચ આદિના અનુષ્ઠાન કરી અને પોતાના યજ્ઞના ફળ સ્વરૂપે ઇન્દ્રને સામે યુદ્ધ કરીને ઇન્દ્રને મારે ને એવા દીકરાને હું ઉત્પન્ન કરું. એટલે ત્વષ્ટા મુનિ અસહ્ય ઉતાવળની અંદર અને હૃદયની અંદર એક જ કામના હતી કે ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન કરવો. એટલે યજ્ઞશાળાની અંદર જઈને યજ્ઞની અંદર આહુતિ દેવા લાગ્યા. ઇન્દ્ર શત્રુર વિવર્ધસ્વ સ્વાહા, ઇન્દ્ર શત્રુર વિવર્ધસ્વ સ્વાહા, ઇન્દ્ર શત્રુર વિવર્ધસ્વ સ્વાહા. અનેક પ્રકારના ઉતાવળમાં વેરની ભાવના ત્વષ્ટા મુનિની. એટલે ઉતાવળમાં મંત્રમાં ત્રુટિ આવી. જ્યાં રસ્વ બોલાવવો જોઈ ત્યાં દીર્ઘ બોલાણો. અને મંત્રાધીનમ ચ દેવતા, મંત્રને આધીન બધા દેવતાઓ છે.
જેવું તમે બોલો એવું એનું ફળ મળે. હનુમાન ચાલીસા છે, તુમ રક્ષક કાહુ કો ડરના, પણ ખાલી એક લીટીનો જ ફેર થઈ જાય, તુમ રાક્ષસ કાહુ કો ડરના, એવું કેટલાય હનુમાન ચાલીસામાં બોલતા હોય. એક લીટી એક કાના માત્રની અંદર આખો અર્થ ભરી જાય. ઇન્દ્ર શત્રુર વિવર્ધસ્વ સ્વાહા, ઇન્દ્રને મારે એવો શત્રુ આમાંથી પ્રગટ થાય. એ કામનાથી યજ્ઞ કરતા હતા, પણ રસ્વની જગ્યાએ દીર્ઘાય બોલાણું એટલે ઇન્દ્રથી મરે એવો દીકરો આમાંથી ઉત્પન્ન થાય, એવો અર્થ આ મંત્રનો થાય. અને ઉતાવળે આ યજ્ઞ કર્યો અને યજ્ઞ કુંડની અંદરથી એક વિકરાળ અને અખંડ પુરુષ, જાણે લોહ પુરુષ ઉત્પન્ન થયો હોય ને એમ ત્વષ્ટા મુનિનું સંપૂર્ણ તેજ હતું. અતિશય વીર બલવાન, કોઈ સામાન્ય યોદ્ધાની સામે યુદ્ધ ન કરી શકે એવો એક ત્વષ્ટા મુનિનું તેજના રૂપમાં વ્રત્ર એટલે ખૂબ જ કઠણ વજ્ર જેવો એવો વ્રત્રાસુરની ઉત્પત્તિ થઈ. અને વ્રત્રાસુર યજ્ઞ કુંડની અંદરથી આવીને ત્વષ્ટા મુનિની સામે વંદન કર્યા, મહારાજ આજ્ઞા કરો. તો કે ઇન્દ્રની સામે યુદ્ધ કરીને ઇન્દ્રનો નાશ કરો. વ્રત્રાસુર રણ સંગ્રામની અંદર ઇન્દ્રની સામે યુદ્ધ કરવાને માટે તૈયાર થયા. દેવતાઓના અંગ છિન્ન ભિન્ન થવા લાગ્યા અને વ્રત્રાસુરની સામે કોઈ યુદ્ધ કરવાને માટે સમર્થ રહ્યું નહીં. એક ક્ષણ, ભાગવતજી તો એવું લખે કે એક ક્ષણને માટે તો ઇન્દ્ર મહારાજ ઐરાવત ઉપર હાથી ઉપર બેસી અને વ્રત્રાસુરની સામે યુદ્ધ કરવાને માટે આવે ને તો ઇન્દ્ર સહિત ઐરાવત સહિત વ્રત્રાસુર પોતાના મુખની અંદર એને પધરાવી દીધા. ભગવાને એ વખતે માયાથી એને બગાસું આવ્યું ને ઇન્દ્રનો ઉદ્ધાર કર્યો, ઐરાવતનો ઉદ્ધાર કર્યો. પણ અસ્ત્ર શસ્ત્રથી નાશ ન પામે ત્વષ્ટા મુનિનું તેજ હતું. એટલે ભગવાન નારાયણ પરમાત્માની પાસે બધા દેવતાઓ એનો રસ્તો માંગ્યો અને બધા દેવતાઓને રસ્તો બતાવતા ભગવાને કીધું કે વ્રત્રાસુર પૂર્વ જન્મની અંદર ચિત્રકેતુ નામનો ગંધર્વ છે, માં પાર્વતીના શ્રાપથી વ્રત્ર અત્યારે રાક્ષસ કુળની અંદર ઉત્પન્ન થયો છે, એટલે વ્રત્રાસુર કહેવાનો છે. પણ ભગવાનનો અનન્ય ભક્ત છે, ગંધર્વ છે. એનો નાશ કરવો તમારી કોઈ તાકાત નથી દેવતાઓ. ત્વષ્ટા મુનિએ જીવંત પર્યંત કરેલ નારાયણ કવચના પાઠ, એનાથી એનું રક્ષણ છે, એનું શરીર બન્યું છે. અને એનો નાશ કરવો હોય તો તમારે દધીચી મુનિની પાસે જવું પડે, દધીચી મુનિના દેહનું દાન કરવું માગવું પડે. અને દધીચી મુનિ પોતાનો દેહ આપે, જેણે જીવન પર્યંત નારાયણ કવચના પાઠ કર્યા છે, અનુષ્ઠાન કર્યા છે. એટલે દધીચી મુનિના અસ્થિ છે ને વજ્ર કરતાં પણ કઠણ બન્યા છે. એના અસ્થિમાંથી તમે વજ્રનું નિર્માણ કરો અને એમાં ભગવાન નારાયણ પોતાનું તેજ પધરાવે અને પછી એ શસ્ત્ર લઈ અને ઇન્દ્ર મહારાજ એની સામે યુદ્ધ કરે તો જ આ વ્રત્રાસુરનો નાશ થાય. દેવતાઓએ આ જાણી લીધું. દધીચી મુનિની પાસે આવ્યા, સ્વકાર્ય કુશલાસુરા. દધીચી મુનિની પાસે આવીને વંદન કર્યા, મહારાજ માગવાનું તો માગવા માણસો આવે, પણ આજે તમારી પાસે તો ન માગવાની વસ્તુ માગવા આવ્યા છે. શું જોઈ છે? દધીચી મુનિ કે અમે તમારા દેહનું દાન લેવા આવ્યા છીએ. આ જગતમાં બધાય ભલે કંઈક કહેતા હોય, મને ભાઈ વાલો, મારી મા વાલી, બેન વાલી, દાદા વાલા. વાલામાં વાલો આપણું શાસ્ત્રો એમ કે માણસને વાલામાં વાલો પોતાનો દેહ હોય છે. પોતાનો દેહ બધાયથી વધારે વાલો હોય. એની સાબિતી શું? તો કે આપણે કોઈક દિવસ સમ ખાય ને કોઈ વાતમાં, તો સમ આપણા નથી ખાતા. ખોટું બોલવું તો તમારા હમ. ત્યાં દેહ ઉપરની મમતા બતાવે. તમારા દેહ ઉપર તમને કેટલી મમતા છે.
સોગંદ ખાવાથી કોઈ ગુજરી નથી જાતું, કોઈનું મૃત્યુ નથી થતું, પણ છતાંય માણસ સોગંદે સામા માણસ ના ખાય. એ દેહ ઉપરની મમતા છે. વાલામાં વાલો માણસને પોતાનો દેહ હોય. બીજાને બચાવવા જતાં પોતાનો દેહ જ્યારે આપત્તિમાં આવે ને એટલે ગમે એ હગો થતો હોય એને છોડીને પોતે પોતાનો દેહ બચાવી લે. હવે એનું થવું હોય થાય. આપણે પ્રયત્ન કર્યો પણ શું કરવું હવે, એમ કરીને પોતાના દેહને બચાવે છે. દધીચી મુનિએ કીધું કે વાલામાં વાલો આ જગતમાં માણસને દેહ હોય અને છતાંય જો પરોપકારના કાર્યમાં મારો દેહ આવતો હોય તો હું તમને મારા દેહનું દાન દેવા માટે તૈયાર છું. યોગ શક્તિ દ્વારા પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં લઈ ગયા, દેહમાંથી પ્રાણ કાઢી નાખ્યો અને પોતાના દેહનું દાન દધીચી મુનિએ દેવતાઓને સમર્પિત કર્યું. અને એના અસ્થિમાંથી વિશ્વકર્મા દ્વારા વજ્રનું નિર્માણ કરવામાં આવ્યું. ભગવાન નારાયણે એની અંદર પોતાનું તેજ પધરાયું અને એ શસ્ત્ર હાથમાં લઈ અને રણસંગ્રામની અંદર વ્રત્રાસુરને મારવાને માટે ઇન્દ્ર આવ્યો યુદ્ધ કરવા. દેવતાઓનો રાજા છે, હાથની અંદર વજ્ર છે, દધીચી મુનિના અસ્થિનું, નારાયણનું એની અંદર તેજ છે. એવે વ્રતરાસુર હતો ને, એને પોતાનો પૂર્વ જન્મ યાદ આવ્યો અને કીધું કે હવે જલ્દી આ વ્રત યોનિમાંથી મારી મુક્તિ થાય અને મને ગંધર્વ પદ પાછું મળે. એટલે લલકાર કરતા ઇન્દ્રની સામે એણે પડકાર કર્યો, ઇન્દ્ર તારી કોઈ તાકાત નથી, તું મને મારી શકે, હું ત્વષ્ટા મુનિનું તેજ છું. ત્વષ્ટા મુનિના જીવન પર્યંતા યજ્ઞનું ફળ છું. ત્વષ્ટા મુનિના યજ્ઞના તમામ પ્રકારના અનુષ્ઠાનનું ફળ છું. તારી કોઈ તાકાત નથી, તો મારી ઉપર પ્રહાર કરી શકે, તું મને મારી શકે, પણ મારા મૃત્યુનું કારણ તને હું બતાવું છું. તારા હાથની અંદર દધીચી મુનિના અસ્થિમાંથી બનાવેલું વજ્ર છે ને, જેમાં મારા નારાયણે પોતાનું તેજ પધરાયું છે, એ અસ્ત્રનો પ્રહાર તું મારી ઉપર કરે ને એટલે મારું મૃત્યુ થાય. અને હવે તો હું મારા નારાયણની રાહ જોઉં છું. આ વ્રત યોનિમાંથી મુક્તિ માગું છું, એટલે હું રાહ જોઉં છું. પણ કેવી રીતે રાહ જોઉં છું? વ્રતરાસુરે જે ભગવાનની પાસે પ્રાર્થના કરી છે ને, એ બહુ સુંદર પ્રાર્થના છે કે પ્રભુ હું એવી રીતે રાહ જોઉં છું. કઈ રીતે? તો કે એક ગાય ગૌશાળાની અંદર પોતાના વાછરુને છોડી અને ધણમાં ગઈ હોય ચરવા માટે, અને સાયંકાલ થાય ત્યારે નાનકડું વાછરું ગૌશાળામાંથી વારે વારે એની માતા ગાયની રાહ જોતી હોય ને, એ વાછરું ગાયની રાહ જોતું હોય ને, એમ પ્રભુ હું જલ્દીથી રાહ જોઉં છું કે આ વ્રતનો પ્રહાર મારા દેહ ઉપર થાય અને મારા નારાયણ દ્વારા મને મુક્તિ મળે આ વ્રત યોનિમાંથી. વ્રતરાસુરને અંત સમયે ભગવાનની અંદર નિષ્ઠા થઈ. રણસંગ્રામની અંદર ભગવત નિષ્ઠા. એનાથી આગળ એમ કીધું કે એક અજાત પક્ષા ઇવ માતરમ ખગા, એક નાનકડું બચ્ચું હોય અને જેને હજી પાંખ નથી આવી, હજી ઉડતા નથી આવડ્યું, એ માળામાં મૂકી અને એના માતા પિતા પક્ષીના રૂપમાં ગામમાં ચણ લેવા જાય અને ચણ લઈ ચાંચમાં ને પોતાના નાનકડા બચ્ચાને ચણ આપે, ભોજન આપે. એમ અજાત પક્ષા, હજી જેને પાંખ નથી આવી એવા બચ્ચાના રૂપમાં હું છું. અને જેમ એના પોતાના માતા પિતાની બચ્ચું રાહ જોતું હોય ને, વારે વારે માળામાંથી ડોકું કાઢી અને એ પક્ષી પોતાના માતા પિતાની રાહ જોતા હોય, એમ હું તમારી રાહ જોઉં છું. પ્રભુ જલ્દીથી આ પ્રહાર મારી ઉપર થાય અને અસુર યોનિમાંથી મને મુક્તિ મળે. એનાથી આગળ સુખદેવજી મહારાજ વર્ણન કરે કે રાજા છેલ્લે વ્રતરાસુરે એમ કે એક પ્રિયતમાનો પતિ પિયું પરદેશ ધન કમાવા માટે ગયો હોય અને ધન કમાવા ગયો હોય ને ઘણા વર્ષોની વિરહની વેદના હોય અને એની પ્રિયતમા એના પતિની રાહ જોતી હોય કે મારો પિયું કેદી આવે અને અમારું મિલન થાય. પતિ અને પત્નીના રૂપમાં એ પ્રિયતમા જ્યારે એના
પિયુની રાહ જોતી હોય. મારા નારાયણ, મારા નાથ ક્યારે આવે? ભગવાન નારાયણ પરમાત્માની પાસે હું આવી સ્થિતિ માગું છું. ચોક પુરાવો, માટી રંગાવો, આજે પિયું મોરે ઘરે આયે, આજે પિયું ઘરે હરે સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, આજ ઉતરેગી પિયું કી સવારી, લક્ષ્મી નજરે એ ઉતારો, આજે પિયું મોરે ઘરે આયે, આજે પિયું મોરે ઘરે આયે. એ જે પ્રિયતમાની સ્થિતિ હોય પોતાના પિયુને માટે, પ્રભુ હવે હું મારા નારાયણની એમ રાહ જોઉં છું, જલ્દીથી આવો. અને એ રણસંગ્રામની અંદર વૃત્રાસુરને ભગવદ નિષ્ઠા થઈ, અને ભગવદ નિષ્ઠા થતાની સાથે જ વજ્રની સામે બે હાથ જોડીને વૃત્રાસુરે કીધું, હવે મારે નારાયણ હવે વાર નહીં લગાડો, આ યોનિમાંથી મુક્તિ આપો. અને એ જ વખતે ઇન્દ્ર મહારાજે વજ્રનો પ્રહાર વૃત્રાસુર ઉપર કર્યો, અને વૃત્રાસુરને વૃત્ર યોનિમાંથી મુક્તિ મળી. પણ ઇન્દ્ર મહારાજે વજ્રનો પ્રહાર ત્વષ્ટા મુનિના દીકરા વૃત્રાસુર પણ બ્રાહ્મણનો દીકરો હતો, એટલે પાછી બ્રહ્મ હત્યા લાગી. ઇન્દ્ર મહારાજે બ્રહ્મ હત્યાનું નિવારણ કરવાને માટે વૃક્ષો, સ્ત્રી, પૃથ્વી આદિને બ્રહ્મ હત્યાનો ભાગ આપીને બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું છે. ચિત્રકેતુ નામનો ગંધર્વ આ વૃત્ર યોનિમાંથી મુક્તિ મળી. અંગીરા દ્વારા નારદજીને જ્ઞાન ઉપદેશ અને ચિત્રકેતુ રાજાને શોકની નિવૃત્તિ, નારદ દ્વારા ચિત્રકેતુને શેષતોષણી મહાવિદ્યાનો ઉપદેશ આપવામાં આવ્યો. અને આ વૃત્રાસુરનું ચરિત્ર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણન કરી બતાવ્યું. અદિતિ આદિ સવિતા આદિ 8 પુત્રના વંશ, અને દિતિના ઉદરથી 49 મરુદગણોનો જન્મ, એ ચરિત્ર કહેવામાં આવ્યું. અને દિતિને ઉપદેશ એવા પુંસવન વ્રતનું વિધાન બતાવ્યું. પુંસવન વ્રત દ્વારા દિતિને કશ્યપજી અનેક પ્રકારના નીતિયમ ધારણ કરવાના કીધા હતા, પણ દિતિની ઈચ્છા હતી કે મારે ત્યાં દીકરો એવો થાય કે દેવતાઓ ઉપર વિજય પ્રાપ્ત કરે. ઇન્દ્ર મહારાજને ખબર પડી ગઈ કે આપણા શત્રુની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે. કશ્યપજીએ કીધું તો કે આ પુંસવન વ્રતની અંદર કાંઈ ત્રુટિ આવશે તો વિપરીત ફળ મળશે. નિયમાત ફલમાપનોતી નિષ્ફલમ નિયમમ વિના, નિયમથી કરશો તો વ્રતનું ફળ મળશે. એટલે દિતિએ પુંસવન વ્રત કર્યું, એને નિયમ બતાવ્યો કે એઠા મોઢે સૂવું નહીં, ઉંબરાનું ઓસીકું કરવું નહીં, આવા અનેક પ્રકારના નિયમો બતાવ્યા હતા. અને દિતિ કાંઈ ભૂલ કરે, નાનકડા બાળકનું રૂપ ધારણ ઇન્દ્ર મહારાજ આવી અને માસીબાની સેવા કરવા લાગ્યા. કાંઈ પણ ક્ષતિ રે વ્રતની અંદર કાંઈ પણ ભૂલ કરે તો એના ગર્ભનો નાશ કરવાને માટે એક દિવસે સાયંકાલે એઠા મોઢે દિતિને નિંદર આવી ગઈ, અને એ સમય પ્રાપ્ત કરીને દિતિના ઉદરની અંદર ઇન્દ્ર મહારાજે પ્રવેશ કરી અને એનો ગર્ભ હતો એના 7 ટુકડા કરી નાખ્યા. પણ આ તો કશ્યપજીનું તેજ હોય.
એ નાશ ન પામે. સાતેય ટુકડા જીવતા રહ્યા, એક એકના 7 પીરા, 49 ટુકડા ત્યાં બધાય જીવિત રહ્યા ને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા કે તમારા વશવર્તી અમે થશું, અમારો નાશ નહીં કરો. ઇન્દ્ર મહારાજે બધાની રક્ષા કરી અને દેવતાઓને અનુસરવા વાળા એટલે 49 મરુદગણ એટલે પવન, 49 પ્રકારના પવન છે એમાં એને સ્થાન આપ્યું અને દેવતાઓની અંદર સ્થાન કરી અને આ વ્રતનો નિયમ બતાવ્યો. પણ દ્વિતીય આ જોયું કે મારે ત્યાં 49 દીકરાનો જન્મ થયો અને બધા દેવતાઓના શત્રુ બનવાને બદલે એના મિત્ર બની ગયા. ત્યારે કશ્યપજીએ કીધું કે તમે વ્રતની અંદર ખંડિતતા, વ્રતના નિયમને જે બરોબર ધારણ કરવો જોઈએ એ ધારણ કર્યો નહીં, ત્રુટિ આવી, એટલા માટે તમને આ ફળ, આ વ્રતનું વિપરીત ફળ મળ્યું છે. આ રીતે ષષ્ઠ સ્કંદની કથા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરી અને સપ્તમ સ્કંદની કથાનો આપણે આરંભ કરીએ, જેની અંદર ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય છે. એવું દિવ્ય ચરિત્ર એ કથાને આપણે આરંભ કરીએ. એ પહેલાં ફક્ત 2-4 મિનિટને માટે ભગવત નામ સંકીર્તન કરી અને સપ્તમ સ્કંદની કથામાં આપણે પ્રવેશ કરશું. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. ગોવિંદ રાધે રાધે શ્યામ ગોપાલ રાધે 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 રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. ભગવત નામ સંકીર્તનની સાથે આપણે સપ્તમ સ્કંદની કથાનો આરંભ કરીએ. પણ આરંભમાં મહારાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજે જે કથા કરી ને એમાં એને શંકા થઈ, એટલે હૃદયથી શંકાઓ એનું સમાધાન થવું જ જોઈએ. એટલે સુખદેવજી મહારાજને એણે પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે અત્યાર સુધી કથા કરીને એમાં તમે એક બાજુથી એમ કહો છો કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ દી ભેદ ન હોય, કર્મને આધીન જીવાત્માને એનું ફળ પ્રભુ આપે છે. તો મને તો અત્યાર સુધીની કથામાં ભગવાનની દ્રષ્ટિમાં ભેદ હોય એવું લાગ્યું. દેવતાઓનો પક્ષ લે ને અસુરોને મારે છે, એની દ્રષ્ટિમાં ભેદ હોય એવું લાગે છે. સુખદેવજી મહારાજે ના પાડી. ઈશ્વરની દ્રષ્ટિમાં કોઈ દિવસ ભેદ ન હોય. રાજા સાંભળ, તે જે આજે પ્રશ્ન કર્યો ને એવો જ પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજે નારદજીને કર્યો હતો ભરી સભામાં. યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો ને ત્યારે રાજસૂય યજ્ઞની અંદર બધા ચર્ચા કરવા લાગ્યા બુઝુર્ગો કે આ રાજસૂય યજ્ઞની અંદર અગ્ર પૂજા કોની કરવી. બધા ચર્ચા કરતા હતા. ત્યાં જરાસંધનો દીકરો સહદેવ એ આખી ભરી સભામાં ઊભો થઈને કહેવા લાગ્યો કે જ્યાં ભગવાન કૃષ્ણની હાજરી હોય ત્યાં અગ્ર પૂજા માટે આટલી બધી ચર્ચા શું કરો છો? કૃષ્ણની જ અગ્ર પૂજા હોય ને, નારાયણની. બધા બુઝુર્ગોએ અનુમોદન આપી દીધું ભૂરી ભૂરી, અને બધાએ અભિવાદન આપી દીધું. ના,
બરોબર છે સહદેવની વાત, કૃષ્ણની અગ્ર પૂજા. બધાએ તો અનુમોદન આપ્યું, પણ શિશુપાલ ભરી સભામાં ઊભો થયો ને 2 હાથ ઊંચા કર્યા. વાહ રે કાલ વાહ! કાળની ગતિ તો જો. એક નાનકડા આ જરાસંધના દીકરા સહદેવે કીધું ને બધાય બુઝુર્ગોએ હા પાડી દીધી. એ શું છે એ કૃષ્ણમાં? છાણ વાસીદા કરતા, માતા પિતાના ઠેકાણા નહીં, રાજ સિંહાસનનો અધિકાર નહીં, ગોપીઓના ઘરમાંથી ચોરી ચોરી ખાનારા એ કૃષ્ણની અગ્ર પૂજા. જરાસંધ ન બોલવાના શબ્દ બોલવા લાગ્યો, ભગવાનને અપમાનિત કરવા લાગ્યો. પણ ભગવાને એની માતાને વચન આપ્યું હતું કે તારો દીકરો મને 100 અપશબ્દ દેશે ને ત્યાં સુધી સહન કરીશ. એની માથે એક પણ અપશબ્દ બોલશે તો યોગેશ્વરનો સિદ્ધાંત છે કે શરણે આવે એની રક્ષા કરું, મારવા માટે આવશે ને હું મારીશ. એની માતાને વચન આપ્યું હતું એટલે ભગવાન ગણવા લાગ્યા ને શિશુપાલ દેવા લાગ્યો. ન બોલવાના શબ્દ ભગવાનને બોલવા લાગ્યો. અને વાલો મારો રાખે ન કોઈ ન ઉધારો, હારે એવો શેઠ પ્રમાણિક સાણો. તુझे तो शौक है हर चीज गिन गिन के देने का, मगर मालूम नहीं तेरी गिनती क्या है. ભગવાન નારાયણ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા ગણતા ગયા અને 100 અપશબ્દ શિશુપાલ બોલ્યો. એની સાથે એક શબ્દ બોલ્યો ને એટલે ભગવાને હાથમાં સુદર્શન ચક્ર લીધું અને એને આજ્ઞા કરીને શિશુપાલના દેહ ઉપર ધડથી મસ્તક જુદું કરી દીધું. બધાના દેખતા દેખતા શિશુપાલના દેહમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું. બધાના દેખતા દેખતા ભગવાન કૃષ્ણની અંદર સમાઈ ગયું. આશ્ચર્યનો પાર ન રહ્યો. ભગવાનને ન બોલવાના શબ્દ કહેતો તો બોલવાવાળો એ શિશુપાલને ભગવાને સાયુજ્ય મુક્તિ પોતાની અંદર જોડી દીધો. મેં આગળ પણ કીધું હતું 4 પ્રકારની મુક્તિ છે: સારૂપ્ય, સાલોક્ય, સામીપ્ય અને સાયુજ્ય. પોતાના જેવું રૂપ આપે ને સારૂપ્ય મુક્તિ કહેવાય, પોતાનો લોક આપે એને સાલોક્ય મુક્તિ કહેવાય, પોતાની સામે સ્થાન આપે એને સામીપ્ય મુક્તિ કહેવાય, અને પોતાની અંદર જ જીવાત્માને જોડાવી દે, સમાવી લે એને સાયુજ્ય મુક્તિ કહેવામાં આવે. શિશુપાલને સાયુજ્ય મુક્તિ આપી દીધી. એટલે નારદજીએ જવાબ આપ્યો કે હા, એન કેન પ્રકારેણ ભગવાનનું નામ સ્મરણ જે કરે ને એની ઉપર ભગવાન અનુગ્રહ કર્યા વગર રહેતા નથી. મિત્ર ભાવે ભજે તોય ભલે, શત્રુ ભાવે ભલે તોય ભલે, ભક્ત ભાવે ભજે તોય ભલે, દીકરાના ભાવથી ભજે તોય ભલે, ભાઈના ભાવથી ભજે તોય ભલે. ઈશ્વરની સાથે એન કેન પ્રકારે છેલ્લે શત્રુનો પણ નાતો તો હોવો જોઈએ. ભગવાનની સાથે શત્રુતા ભરેલો પણ નાતો તો હોવો જોઈએ. એ સિદ્ધાંત સમજાવવાને માટે હિરણ્યાકશિપુનું ચરિત્ર નારદજીએ યુધિષ્ઠિરને કીધું કે એકવાર હિરણાક્ષનો નાશ થયો એટલે હિરણાક્ષની માતા અને હિરણાક્ષની પત્ની એ બે હૈયા ફાટ રુદન કરે છે, નારાયણે મારા પતિને, મારા દીકરાને માર્યો. હિરણ્યાકશિપુએ આવીને કીધું, હે અંબા વધુ પુત્રા, હે નાના ભાઈના પત્નીને, હે માં, મારા ભાઈ એને જેને નારાયણે માર્યો છે એનો હું નાશ કર્યા વગર રહીશ નહીં. તમે ચિંતા નહીં કરો, મારું નામ હિરણ્યાકશિપુ. હિરણ્યાકશિપુએ સંકલ્પ કરી, માતાને નાના પત્ની હિરણાક્ષની પત્નીને વચન આપ્યું, હું કઠોર આરાધના કરી અને અજર અમર પદની પ્રાપ્તિ કરીને નારાયણ એનું મૂળ ધર્મ છે, વિષ્ણુ પૂજા છે, દાન છે. પોતાની પ્રજાની અંદર ઢંઢેરો પીતાવીને જાહેરાત કરી દીધી, ન યષ્ટવ્યમ ન દાતવ્યમ ન હોતવ્યમ દ્વિજા કચિત. કોઈ મારા રાજ્યની અંદર નારાયણનું નામ નહીં લેવાનું, એનું નામ, એનું પૂજન અર્ચન દાન નહીં કરવાનું. એક દિવસે સમય પ્રાપ્ત કરી અને કયાધુ મહારાણી હિરણ્યાકશિપુની પત્ની એની પાસેથી રજા લીધી કે હું જંગલની અંદર જઈને કઠોર તપશ્ચર્યા કરીને ઈશ્વરને પ્રાપ્ત કરી
અને બ્રહ્માજીને પ્રસન્ન કરીને એની પાસેથી અજર અમર પદનું વરદાન માગી અને પાછો આવીશ. હિરણ્યકશિપુ રાજમહેલની બહાર નીકળો. રાજમહેલના ટાંગરા ઉપર એક પોપટ બેઠો હતો ને એ પોપટ નારાયણ નારાયણ બોલ્યો. હિરણ્યકશિપુ રાજભવનમાં પાછો આવી ગયો. કયાદુ મહારાણીએ કીધું કે મહારાજ તમે તો કઠોર આરાધના કરવા જતા હતા અને તમે કેમ પાછા વળી ગયા? હિરણ્યકશિપુએ કીધું કે મને અપશુકન થયા. હું જ્યાં બહાર નીકળું ત્યાં મારા શત્રુનું નામ નારાયણનું નામ પોપટ બોલ્યો ને એટલે મને અપશુકન થયા એટલે પાછો આવતો રહ્યો. પણ કયાદુ મહારાણીને એમ થયું કે મારા નાથના મોઢામાંથી નારાયણનું નામ કેવું રૂડું લાગે છે, કેવું સુંદર લાગે છે. પાછા જ્યાં સુધી તપશ્ચર્યા કરવા માટે જાય એ પહેલા વચ્ચે વચ્ચે વારંવાર કયાદુ મહારાણી એના મુખેથી નારાયણનું નામ લેવડાવે છે. નાથ તમે તપશ્ચર્યા કરવા જતા હતા ત્યારે તમને કાંઈક અપશુકન થયા હતા. શું બોલતો તો પોપટ? દેવી મેં તમને ઘણીવાર કીધું એ નારાયણ નારાયણ મારા શત્રુનું નામ લેતો હતો. તમને મેં કીધું તો મેં ભૂલી ગયા. હિરણ્યકશિપુને જમવા બેસાડે, ભોજન કરાવે, હાથમાં વીંજણો લઈ અને કયાદુ મહારાણી પાછું યાદ કરાવે. તમે કઠોર આરાધના કરવા જતા હતા ત્યારે તમને પોપટે અપશુકન કરાવ્યા હતા. શું બોલતો હતો? તો કે દેવી મેં તમને વારે વારે કીધું છે નારાયણ નારાયણ. એ સમય દરમિયાન હિરણ્યકશિપુનું તેજ કયાદુ મહારાણીના અંદર આવ્યું અને એ બાળકને નારાયણના નામના સંસ્કાર ઉદરમાંથી આવ્યા. નારદજી દ્વારા જેનું ભગવાનનું નામ સ્મરણ કયાદુ મહારાણીએ ખૂબ સાંભળ્યું છે એટલે ઉદરની અંદર જ્યારે બાળક હોય ને ત્યારે ગર્ભિણી સ્ત્રીઓએ ધર્મના પુસ્તક, ધાર્મિક કથાઓ, ભગવત નામ સ્મરણ આ બધું વિશેષ કરવાનો મહિમા બતાવ્યો છે. આ બાજુ સમય અને અવસર પ્રાપ્ત કરીને હિરણ્યકશિપુ કઠોર આરાધના કરવાને માટે નીકળો અને એક સિદ્ધાંત લઈને નીકળો. કયો સિદ્ધાંત હતો? દેહમ પાતયામી યા કાર્યમ સાધયામી. કાં દેહ પાડીને આવીશ અને કાં કાર્યને સાધીને આવીશ. જે કાર્યને માટે જાઉં છું આવી કઠોર આરાધના કરવાને માટે બેઠો. પણ અન્ન જલનો ત્યાગ કરી અને હિરણ્યકશિપુ એવું કઠોર આરાધના કરી 3 લોકની અંદર એના તાપ લાગવા માંડ્યો. શરીર ઉપર આખો રાફડો તૈયાર થઈ ગયો. ખાલી 2 ચમકતી આંખ દેખાય. ત્યાં સુધી ભગવાનનું આરાધન કરતાં 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 બ્રહ્માજીએ આવી અને એને વરદાન દેવાને માટે કમંડળમાંથી જલ કાઢીને રાફડા ઉપર છાંટવામાં આવ્યું. હિરણ્યકશિપુ એમાંથી બહાર આવી હાથ જોડીને ઊભો છે. બ્રહ્માજીને કીધું કે તમે વરદાન દેવા માટે આવ્યા છો? હા, તારા તપથી હું પ્રસન્ન થયો છું. તારે જે જોતું હોય માગી લે. હિરણ્યકશિપુએ કીધું કે મને અજર અને અમર પદ, હું કોઈ દિવસ મૃત્યુ ન પામું, એ મને વરદાન આપી દો. બ્રહ્માજી કે ઈશ્વરથી વિરુદ્ધ નારાયણનો જે ક્રમ છે એ આ જગતમાં કોઈ છોડી ન શકે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મેલાનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ તને જે જે વસ્તુનો ભય હોય એ તું માગી લે. તારે જેટલા વરદાન જોતા હોય એટલા આપવા તૈયાર છે. એટલે ભગવાનની સામે જ્યારે બુદ્ધિ હલાવો ને એમાં આપણે હારેલા જ હોય. બુદ્ધિ તો ભગવાને આપણને માણા પાસે ચલાવવા માટે આપી છે. ભગવાનની પાસે કોઈ દી બુદ્ધિની ક્યાંય જરૂર જ ન પડે. પૂજા કોને કહેવાય? આપણે પૂજા કરતા હોય રોજ ઘરે, આપણા ઈષ્ટદેવ, આપણા જે ભગવાનનું આપણે નામ સ્મરણ આપણા ઘરની અંદર જેની પ્રતિમા રાખી હોય, પૂજા કોને કહેવાય? તો કે ત્યાં બુદ્ધિ બંધ થાય અને હૃદયનું દ્વાર ખુલે ને એનું નામ પૂજા. ત્યાં બુદ્ધિની જરૂર ન પડે. પણ હિરણ્યકશિપુએ બુદ્ધિ હલાવી. હવે નારદજી, બ્રહ્માજી, બરોબર મારા વરદાનને યાદ રાખો. હું દિવસે ન મરું, રાતે ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. અંદર ન મરું, બહાર ન મરું, તથાસ્તુ. જેમ જેમ માગતો ગયો, જેમ જેમ બુદ્ધિ હલાવતો ગયો હિરણ્યકશિપુ,
એટલે બ્રહ્માજી એક જ શબ્દ બોલે, તથાસ્તુ, આપ્યું તને વરદાન. અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, તથાસ્તુ. નરથી ન મરવું, પશુથી ન મરવું, તથાસ્તુ. જેટલી બુદ્ધિ હાલીને હિરણ્યકશિપુની, તથાસ્તુ કીધું ને પછી બ્રહ્માજી ત્યાંથી અંતર ધ્યાન થયા અને આખા જગતને જીતીને આવ્યો હોય ને એવા અભિમાનની સાથે હિરણ્યકશિપુ આવ્યો પોતાના રાજભવનમાં. રાજભવનની અંદર આવી અને પોતાના રાજ્યની અંદર વિષ્ણુનો નાશ થાય, ધર્મનો નાશ થાય અને વિષ્ણુનું મૂળ છે પૂજા, દાન, યજ્ઞ. આ બધું બ્રાહ્મણોને બોલાવીને કીધું કે મારા રાજ્યમાં કોઈ વિષ્ણુનું નામ ન લેવું, કોઈ વિષ્ણુનો યજ્ઞ ન કરવો, કોઈ નારાયણનું નામ ન લેવા, કોઈ જપ ન કરવા. ધર્મ છે નારાયણનું મૂળ, ધર્મનો નાશ કરીશ એટલે મારા શત્રુ નારાયણનો નાશ થઈ જશે. આમ કરતાં કરતાં એ સમયે પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું છે અને પ્રહલાદજી ધીમે ધીમે હવે રાજભવનમાં મોટા થવા લાગ્યા છે. શંડ અને મર્ક ગુરુ શુક્રાચાર્યના દીકરા છે, પાઠશાળા ચલાવે છે હિરણ્યકશિપુની. દૈત્ય બાળકો ભણે છે અને શંડ અને મર્કને બોલાવીને હિરણ્યકશિપુએ કીધું કે મારો દીકરો કે દૈત્ય બાળકો કોઈ મારા નારાયણનું નામ ન લેવા જોઈએ. મારા નારાયણનું કોઈ નામ ન લે એ પડશે. એમ નહીં પડે, એમ નહીં. નારાયણનું નામ આ જગતની અંદર કોઈ ન લેવું જોઈએ, મારા રાજ્યમાં કોઈ ન લેવું જોઈએ એવા અનેક પ્રકારે નિયમો બતાવ્યા. શંડ અને મર્ક પોતાના દૈત્ય બાળકોને ભણાવે પણ હિરણ્યકશિપુના ભયથી નારાયણનું નામ લેવડાવતો નથી. પણ આ જગતનો નિયમ છે કે જગતમાં જેને કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચે, એવી એક કહેવત છે ને. પ્રહલાદજી શંડ અને મર્કની પાઠશાળાની અંદર ભણવા ગયા. હજી ગુરુજી આવ્યા નથી અને ગુરુના આસન ઉપર પ્રહલાદજી બેસી ગયા. દૈત્ય બાળકો બધા ભણે છે અને પ્રહલાદજીએ કીધું કે આપણને જે રોજ ગુરુજી ભણાવે છે એ ખોટું ભણાવે છે, સાચું તમને હું ભણાવું. એટલે પ્રહલાદજી હતા ને નાનકડી ડગલી ને નાનકડું સ્વરૂપ અને જ્યાં ગુરુજી બેસતા હતા એ આસન ઉપર બેસીને દૈત્ય બાળકોને કહેવા લાગ્યા, ભણાવવા લાગ્યા. શું ભણાવે છે? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. બાળકો નારાયણ નારાયણનો જપ કરે છે ને એવી ધૂન લાગેલી છે. એમાં શંડ અને મર્ક ગુરુના રૂપમાં જે દૈત્ય બાળકોને ભણાવતા હતા એ બે ગુરુઓ આવ્યા અને પાઠશાળાની અંદર નારાયણના નામની ધૂન એવી લાગી હતી કે હિરણ્યકશિપુના દંડને ભૂલી અને શંડે મર્ક બે હાર ગાવા લાગ્યા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી 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 નારાયણ 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 નારાયણ, ભગવન નારાયણ નારાયણ નારાયણ, ભગવન નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી 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 નારાયણ 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 ગુરુકુળની અંદર એવી ભગવાન નારાયણના નામની ધૂન લાગી છે અને રાજભવન સુધી એનો અવાજ ગયો. હાથની અંદર ખુલ્લી તલવાર લઈને નંગે પાઉં પગની અંદર પાદુકા પહેર્યા વગર હિરણ્યકશિપુએ દોટ મૂકી અને હાથમાં તલવાર આજે શંડ અને મર્કના દળથી મસ્તક જુદા કરવું આ શિક્ષા આપવાને માટે હિરણ્યકશિપુએ દોટ મૂકી. પણ ત્યાં ભગવાનના નામની ધૂન એવી લાગી હતી એટલે ઘડીક વાર તો હિરણ્યકશિપુથી બોલાઈ ગયું શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 એકાએક બંધ કરો. અમારા શત્રુનું નામ કોણ લે છે? હાથમાં તલવાર લઈ શંડને મર્કને બોલાવીને કીધું મારા દીકરાઓને મેં તમને ના પાડી હતી કે મારા શત્રુનું નામ તમે નહીં ભણાવતા. શંડ અને મર્ક હાથ જોડીને કહેવા લાગ્યા મહારાજ તમારા દીકરાને આવું અમે કાંઈ શીખડાયું નથી. આ ક્યાંથી શીખીને આવ્યો છે એ ખબર નથી અને આખી પાછળાની અંદર નારાયણના નામની ધૂન મચાવી. અમે તો ભાન ભૂલી ગયા પણ મહારાજ તમારા હાથમાં તલવાર હતી ને અને તમે અમને શિક્ષા દેવા માટે આવ્યા હતા. એક ક્ષણને માટે તો તમે નારાયણનું નામ લેવા માંડ્યા હતા. નીચું મુખ રાખી હિરણ્યકશિપુ પોતાના રાજભવનમાં આવ્યો. આવતાની સાથે બીજે દિવસે મહારાજ હવે તમારા દીકરાને આવું કાંઈ નહીં ભણાવી. શંડ અને મર્કે માફી માગી. બીજે દિવસે પ્રહલાદજી ભણવા ગયા. ભણીને પાછા આવે છે. ખભા ઉપર દખ્તર છે. નાની નાની ડગલી ભરતા ભરતા નાનકડું બાળક નિશાળેથી ઘરે આવે ને બહુ રૂડું લાગે. માતા પિતાને બહુ આનંદ આપે. પાટી અને પેન લઈ અને પ્રહલાદજી ભણીને રાજભવનની અંદર આવ્યા ને ત્યાં હિરણ્યકશિપુ રાજસિંહાસન ઉપર કયાદુ મહારાણીની સાથે બેઠા હતા. પ્રહલાદજી વાલા બહુ હતા હિરણ્યકશિપુને. એને જોતાની સાથે બે હાથ પકડી અને હિરણ્યકશિપુએ પ્રહલાદજીને ગોદમાં બેસાડ્યા. બેટા હવે તો તું ડાયો થઈ ગયો છે ને મારા શત્રુનું નામ લેતો નથી ને આજે તને ગુરુદેવે શું ભણાયું?